नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। વિજયનગર તાલુકા કચ્છ કડવા પાટીદાર સમાજની એકતાનું પ્રતીક કંપા પરિવાર કપ સિઝન 3નો ધોળીવાવ ખાતે ભવ્ય પ્રારંભ। વિજયનગર સાબરકાંઠા 10 એપ્રિલ 2026। વિજયનગર તાલુકાના કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત અને રમતગમત દ્વારા સંગઠનને મજબૂત બનાવતી શ્રી કચ્છ કડવા પાટીદાર વિજયનગર તાલુકા કંપા પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નો અરવલ્લીની ગિરિમાળામાં આજથી ધોળીવાવ કંપાના આંગણે શાનદાર પ્રારંભ થયો છે। ગુલાબપુરાથી શરૂ થયેલી સફર હવે ધોળીવાવના આંગણે। નોંધનીય છે કે આ ટુર્નામેન્ટની શરૂઆત 2 વર્ષ પૂર્વે ગુલાબપુરા કંપાથી કરવામાં આવી હતી। આ વર્ષે ત્રીજી સિઝનનું યજમાનપદ ધોળીવાવ કંપાને મળ્યું છે, જ્યાં સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોનું સ્વાગત। આજના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઈડરથી આઈ.કે. પટેલ સાહેબ, ખેડાસણ કંપાના સામાજિક અગ્રણી જયંતિભાઈ, કિસાન સંઘ વિજયનગરના પ્રમુખ ડાયાભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના અરુણભાઈ તથા મંત્રી ચેતનભાઈ, કંપાના વડીલો તેમજ વિજયનગર તાલુકાના વિવિધ કંપાના અગ્રણીઓ દ્વારા ચાલુ વર્ષની વિજેતા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ સમાજની બહેનો માટે પણ મહિલા ક્રિકેટ ટીમની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। 4 મહિલા ક્રિકેટ ટીમ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ છે। સમગ્ર કાર્યક્રમનું સચોટ સંચાલન હરિભાઈ અને સુરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। સહભાગી થનાર 8 ટીમો: ધોળીવાવ કંપા યજમાન, પંચવટી કંપા, પ્રતાપગઢ કંપા, ડુંગરી કંપા, ઈશ્વરપુરા કંપા, ગુલાબપુરા કંપા, ખેડાસણ કંપા, આંત્રી આશ્રમ કુંડાલા કંપા। ધોળીવાવ યુવક મંડળ દ્વારા રાત દિવસ એક કરીને ટુર્નામેન્ટ માટે મેદાન તૈયાર કરવામાં આવ્યું છે। આ કાર્યમાં સમાજના વડીલો અને બહેનોએ પણ પૂરતો સાથ આપ્યો છે। સમગ્ર 3 દિવસ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આયોજક સમિતિએ તમામ દાતાઓનો આ પ્રસંગે આભાર માન્યો હતો। રિપોર્ટર કમલેશભાઈ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જય ઉમિયામાં। સવારમાં નાસ્તો નથી મળ્યો કે મેં ખાસ મહિલાઓ આમ જાણે આમ 5-6 મેચો રમીને આવી ને એ રીતની ભઈ ગઈ। બોલો ઉમિયા માત કી જય।